નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરત સુધરાઈ કામદાર મંડળ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે અપાયું મહાનગરપાલિકા કમિશનરને આવેદન। આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોગસ બિલના આધારે 28 કરોડ લોન લઈ છેતરપિંડી કરનાર 3 વેપારીઓ ઝડપાયા। નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સ્વાઇન ફ્લૂની જાગૃતિ કેળવી રક્ષાબંધન તહેવારની કરાઈ ઉજવણી। ઉધનામાં બંધ મકાન અને દુકાને ટાર્ગેટ કરી તસ્કરો 1.5 લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા। એમ્બ્રોઇડરીના વેપારી સાથે ₹68.81 લાખની છેતરપિંડી। અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સેમિનારનું આયોજન કરાયું। સમાચારો વિગતે। સુરત સુધરાઈ કામદાર મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ આવેદનમાં રજૂઆત કરાઈ હતી કે કતારગામ ખાતેના વોર્ડ ઓફિસમાંના આરોગ્ય નિરીક્ષક યુનિફોર્મ પહેરતા નથી તેમજ પોતાના કામો ટાળે છે। તેવા આક્ષેપો ખોટા છે અને તે ઉપજાવી કાઢેલા હોવાનું જણાવાયું છે। તેમજ ઝોનલ ચીફ તેમજ નાયબ આરોગ્ય અધિકારી દ્વારા વધુ વહીવટી ખર્ચ લાવવા માટે દબાણ કરવામાં આવે છે। તેમજ ઉધના ઝોનમાં કાર્ય કરતા વિજય પટેલને છેલ્લા 12 વર્ષથી ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું નથી। આ મુદ્દાઓને લઈ સુરત સુધરાઈ કામદાર મંડળના તમામ કામદારોએ ભેગા મળી મ્યુનિસિપલ કમિશનર એમ થેનારાસને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેનેટરી ઇન્સ્પેક્ટર એસોસિએશન તરફથી આજે 3 મુદ્દા અન્વયે અમે આ આવેદનપત્ર કમિશનર સાહેબને આપવા માટે જઈ રહ્યા છીએ। ગઈકાલે કતારગામ વોર્ડમાં એક જે બનાવ બનેલો એ બનાવમાં ખાસ કરીને અમારા આરોગ્ય નિરીક્ષકોની ઉપર જે આક્ષેપ મૂકવામાં આવેલા છે એ આક્ષેપ તદ્દન ખોટા, વાહિયાત, જુઠ્ઠા અને ઉપજાવી કાઢેલા છે। એની સામે અમને સખતમાં સખત વાંધો છે। એ પહેલો મુદ્દો અમારો છે। બીજો મુદ્દો વહીવટી ખર્ચ ઉઘરાવવા બાબતનો છે। અમારા કેટલાક નાયબ આરોગ્ય અધિકારીઓ તથા કેટલાક ઝોનલ ચીફ અમારા આરોગ્ય નિરીક્ષકોની ઉપર વહીવટી ખર્ચ વધુમાં વધુ લાવવા માટેનું દબાણ કરે છે, માનસિક ત્રાસ આપે છે, જે બંધ થવું જોઈએ। એ બીજો મુદ્દો છે અમારો। અને ત્રીજો એક મુદ્દો ઉધના ઝોનમાં ફરજ બજાવતા એક મુકાદમભાઈ કે જે અપંગ છે અને એ અપંગ હોવા છતાં એની છેલ્લા 12 વર્ષથી એના હકના નીકળતા ઇન્ક્રીમેન્ટ હજી સુધી આપવામાં આવ્યા નથી। એ બાબતે અમે 3 મુદ્દા બાબતે આજે આ આવેદનપત્ર આપવા માટે। અઠવાલાઇન્સની આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાં બોગસ બિલ રજૂ કરી ₹28 કરોડની છેતરપિંડી કરનાર 3 ડાયમંડ વેપારીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી પાંજરે પૂર્યા છે। માયદરપુરા હીરા બજારમાં અંજની જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને હાર્મોની ડાયમંડના ડિરેક્ટર દીપક પાટીલ, કિશન પ્રજાપતિ અને પંકજ જૈને બોગસ બિલ તૈયાર કરી વર્ષ 2014માં અઠવાલાઇન્સની આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાંથી લોન લીધી હતી। જે લોનના 28 કરોડ રૂપિયા હોંગકોંગ ખાતે પેમેન્ટ પણ કરી દીધું હતું। જ્યારે બેંક મેનેજરને ધ્યાને બોગસ બિલ આવતા તમામ બનાવ સામે આવ્યો હતો। જે બનાવમાં નાસ્તા ફરતા 3 ગઠિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે 3 વેપારીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા હિમોફોલિયાના બાળકો, વોર્ડના દર્દીઓ તેમજ દર્દીના સગાઓને રાખડી બાંધી હતી। સ્વાઇન ફ્લૂને અટકાવવા અને તકેદારી રાખવા અંગેની માહિતી બાબતની પત્રિકા આપી સમાજને સ્વાઇન ફ્લૂથી બચાવવા માટેની પ્રાર્થના પણ નર્સિંગ દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે નર્સિસ દ્વારા સિવિલ કેમ્પસમાં રહી અભ્યાસ કરતા ડોક્ટરોને પણ રાખડીઓ બાંધી હતી। તેમજ તેમને પોતાનાથી દૂર રહેલી બહેની ખોટ વર્તાય નહીં, સમગ્ર કાર્યક્રમમાં એમ કે વાડેલે હાજરી આપી દર્દીઓને ઝડપથી સાજા થઈ જવાનું આશ્વાસન પણ આપ્યું હતું।
ઉધનામાં ભાઠીના નહેર પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં બાકોરું પાડી ચોર ₹1 લાખના મોબાઈલ ચોરી કરી ગયા હતા, જેની દુકાન માલિકના ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલનપુર ગામ પાસે મથુરાનગર રોડ પર આવેલા શિવ ટેરેસમાં રહેતા દીપેશભાઈ સુરેશભાઈ રૂપારેલિયા ભાઠીના 3માંથી મોબાઈલ વાલાઝ નામની દુકાન ચલાવે છે. તારીખ 2 ઓગસ્ટની રાત્રે તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરી ગયા બાદ કોઈ અજાણ્યાઓએ દુકાનની દિવાલમાં બાકુરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં મૂકેલા અલગ અલગ કંપનીના 11 મોબાઈલ તથા રોકડા રૂપિયા મળી ₹99,000ની ચોરી થઈ હતી. બીજા દિવસે દીપેશભાઈ દુકાને આવ્યા ત્યારે તેમને ચોરીની આ ઘટના વિશે ખબર પડી હતી. તેમણે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉધનામાં બીજી ચોરીની ઘટનામાં તસ્કરોએ કપડાની દુકાનની નિશાન બનાવી હતી, જેમાં તસ્કરો 15,000ની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના સરથાણા યોગી ચોક સ્થિત તુલસી દર્શન સોસાયટીમાં રહેતા વેપારી સાથે ₹68 લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પૂણા પોલીસ મથકે નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા સ્થિત તુલસી દર્શન સોસાયટીમાં રહેતા રમેશભાઈ ગોકળભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને તેમના પત્ની સાથે મળીને એમ્બ્રોઇડરીના જોબ વર્કનો વ્યવસાય કરે છે. દરમિયાન પર્વત પાટિયાના આઈ માતા રોડ સ્થિત રઘુવી ટેક્સટાઇલ મોલ ખાતેના સગુન સાડી નામની દુકાન ધરાવનાર વેપારી લલિત ઉર્ફે લાલસિંહ ફતેહસિંહ દેવડા તેમજ જયેશ વિનોદ તથા તકીસી સહિતના અન્ય વેપારીઓએ રમેશભાઈ પાસેથી ઉધારીમાં જોબ વર્ક કરાવ્યું હતું, જેની ઉઘરાણી કરતા મજૂરીના ₹68 લાખની ચૂકવણી ન કરી દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રમેશભાઈની પત્નીની ફરિયાદના આધારે પૂણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે, જેના ભાગરૂપે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા નાનપુરા કોમર્સ ખાતે સ્તનપાન વિશે માહિતીનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સ્તનપાનથી બાળક તેમજ માતાને થતા ફાયદાઓ વિશે તેમજ સમાજમાં પૂર્વ નીતિ ગેરમાન્યતા વિશે વિસ્તૃત જાણકારી રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા સ્તનપાનને લગતા પ્રશ્નોના સંતોષકારક જવાબ રોશનીબેન વકલી દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 100થી વધારે વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી, તેમજ પાલિકાના મેડિકલ ઓફિસર ડોક્ટર H.K. સોંગરવા હાજર રહ્યા હતા. H.K. સોંગરવા, મેડિકલ ઓફિસર ICDS સુરત મહાનગરપાલિકા. વિશ્વ સ્તનપાન સપ્તાહ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં સ્તનપાનના જનજાગૃતિના થાય છે. તે સંદર્ભે આપણે સુરત મહાનગરપાલિકાએ પણ આજે નવી કોલેજમાં સ્તનપાન વિષયક એક સેમિનાર રાખ્યો છે અને અહીંના જે સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીનીઓ ખાસ કરીને, તેમને આપણે અહીંયા માહિતગાર અમે કરીએ છીએ. અને આ પ્રોગ્રામ માટે અમે જે વક્તા છે એ રોશનીબેન વકીલના જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને સેઠ બીટી મહિલા કોલેજમાં ત્યાં તેઓ પ્રાધ્યાપિક છે અને તેઓ અહીંયા આ વિષય ઉપર આપણને માહિતી આપવાના છે. ખાસ તો આ સ્ટુડન્ટ્સને અમે એટલા માટે જનજાગૃત કરવા માંગીએ છીએ કે આ જે છોકરીઓ છે આવતીકાલે માતા બનવાની છે અને તેઓ અત્યારથી જો આ બાબતે માહિતગાર હોય તો તેમના બાળકને તંદુરસ્તી આપી શકે અને સારી રીતે એનો ઉછેર કરી શકે. ગોડાદરા આસપાસ નગર પાસે 1.5 મહિના પહેલા સગીર યુવકની ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં વધુ એક હત્યારાને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લાજપોર જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વચ્ચેની અદાવતમાં પેરોલ પર છૂટેલા કેદીઓ વચ્ચે જૂની અદાવતમાં ઝઘડો થયો હતો, જેમાં માથાભારેની છાપ ધરાવતા 17 વર્ષીય ગણેશની ઘાતકી હત્યા થઈ હતી. તે બનાવમાં ગણેશની માતાની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. લિંબાયત પોલીસે ઘટનાની તપાસ કરતા રાકેશ ગોરખભાઈ ધુવાજી, ગોરધનભાઈ ધુવાજી તેમજ વિશાલ ધુવાજીને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં ત્રણેય જણાએ પોતાની સાથે લિંબાયત શ્રીનાથ સોસાયટીમાં રહેતો નાગરાજ ઉર્ફે નીતિન શિવરામ મોરે પણ હતો તેમ જણાવતા આ હકીકતના આધારે લિંબાયત પોલીસે નીતિનની ધરપકડ કરી છે.
આજે મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના ફૂડ વિભાગ દ્વારા સવારે 10 વાગ્યાથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મીઠાઈ અને ફરસાણની દુકાન પર ખાદ્ય પદાર્થની ગુણવત્તા ચકાસવા માટે રેડ કરવામાં આવી હતી। શહેરના તમામ ઝોન દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ફરસાણ તેમજ મીઠાઈની સાથે ડેરીઓ પર પણ રેડ કરી તપાસ હાથ ધરી હતી। કેટલાક સ્થળોએ ફૂડ ટેસ્ટિંગ કિટ દ્વારા સ્થળ પર તપાસ કરાઈ હતી। જોકે મોટા ભાગની દુકાનોમાંથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલવામાં આવ્યા હતા। આજે ફૂડ ખાતા દ્વારા બપોર સુધીમાં 25થી વધારે દુકાનોમાં રેડ કરી 70 જેટલી આઇટમોને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપી છે। તપાસ દરમિયાન 14 કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફૂડ ઇન્સ્પેક્ટર દેસાઈ। આ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અલગ અલગ જગ્યા પર સમગ્ર શહેરની અંદર આ રીતે ચેકિંગ અને સેમ્પલિંગ મીઠાઈઓનો અને ફરસાણના સેમ્પલિંગની કામગીરી ચાલે છે। એટલે આ કોઈ પણ માવો હોય કે માવો શેમાંથી એટલે મીઠાઈ શેમાંથી બનાવેલ છે, મીઠાઈ કઈ રીતની છે એ રીતનું ચેકિંગ કોઈ ભાઈ આરોગ્ય લાયક છે, ખાવા લાયક છે લોકો માટે, એના માટેનું ચેકિંગ છે। સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ કામો પર મંજૂરી મારવામાં આવી હતી। સચિન વિસ્તારના તેમજ પાંડેસરા વિસ્તારના ઉદ્યોગોની પાણીની માંગણીને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા સુએઝના નવા 40 mlના 2 સ્ટેશનરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું છે। તેમજ ઉદ્યોગોને નક્કી કરેલી શરતે જ પાણીનો પુરવઠો પૂરો પાડવાનું બેઠકમાં નક્કી કરી આ કામને મંજૂરી અપાઈ હતી। તેમજ 1 જુલાઈથી જીએસટી લાગુ પડવાને કારણે પાલિકામાં જૂનના અંતમાં રજૂ કરાયેલા તમામ બિલોને અટકાવી દેવાયા હતા। તેના કારણે પાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરોએ પણ કમિશનર અને શાસકોને રજૂઆત કરાઈ હતી। જે સંદર્ભે સ્થાયી સમિતિની બેઠકમાં 30 જૂન સુધી રજૂ કરાયેલા તમામ બિલો મંજૂર કરી દેવાનો સ્ટેન્ડિંગ સમિતિ અધ્યક્ષ દ્વારા આદેશ કરાયો હતો। આ ઉપરાંત બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશ દેસાઈએ વધુ વિગત આપી હતી। આજરોજ સ્થાયી સમિતિની બેઠકની અંદર શહેરના વિવિધ વિસ્તારોના વિકાસ સંદર્ભી કમિશનર દ્વારા રજૂ કરેલા કામોને અનુમોદન આપવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને આપ જાણો છો કે થોડા દિવસ પહેલાં જ સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાની મંજૂરી સાથે ડિંડોલીથી પાંડેસરા અને બમરોલીથી સચિન જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ટર્સરી ટ્રીટેડ પાણી વોટર પૂરું પાડવા માટે 35 mld અને 40 mldના પ્લાન માટેનું મંજૂરી લેવામાં આવી હતી। આ સંદર્ભે એમની લોકલ ઓથોરિટી સાથે જે કરારો કરવાના હતા એની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન વગેરે માટેનું આજે કામ આવ્યું હતું અને અધિકારીઓ સાથે પુખ્ત ચર્ચા વિચારણાના અંતે મંજૂર કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત અનેકવિધ લોક ઉપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી નિકાલ આવે તેમજ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઓ સંલગ્ન વિભાગો દ્વારા સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે હેતુથી આજરોજ અમરોલી ઉત્તરાયણ કોમ્યુનિટી હોલ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે મેયર અસ્મિતાબેન શિરોયા, ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને માજી કોર્પોરેટરો સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જેવા કે મહેસૂલ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, મહેસૂલ વિભાગ અને વ્યવહાર વેરા વિભાગ જેવા વિવિધ વિભાગો અને યોજનાઓમાં વિધવા સહાય, વૃદ્ધ સહાય, જાતિના દાખલા, વાજપેયી બેંક લેબલ યોજના
માનવ કલ્યાણ યોજના, દિવ્યાંગ સર્ટી ઉપરાંત મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ જેવી વિવિધ રજૂઆતોને સ્થળ પર જ નિકાલને લાભ મેળવ્યો હતો. તે સંદર્ભે લોકો પણ ઘણી પ્રસન્નતાથી લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તેમજ એક જ સ્થળ પરથી રજૂઆતોના નિકાલ માટેના આ સેવા સેતુ કાર્યક્રમના આયોજન વિસ્તારના રહીશો દ્વારા ખૂબ જ પ્રેરક પ્રતિસાદ મળેલ છે. જયંતિભાઈ બાલુભાઈ, આધાર કાર્ડના લાભાર્થી એવા ઈશ્વરભાઈ ઉંગાભાઈ મોઢેરા, આશરે આપને આમંત્રિત કરીશું આપનો વાત્સલ્ય કાર્ડ મહાન. ત્યારબાદ નરેશભાઈ પટેલ આવશે. પરવાલિયા પછી પરસોત્તમભાઈ બારેલા. અત્યારે પરસોત્તમભાઈ. સુરત મહાનગરપાલિકા દ્વારા બીજા રાઉન્ડનો આજે 8મો સેવા સેતુ છે. એ સેવા સેતુ છે ઉત્તરાયણ વિસ્તારમાં રાખવામાં આવેલો છે. લોકોને જે પોતાને જે કંઈ પ્રશ્નો હોય, આવકના દાખલા કઢાવવા હોય, મા વાત્સલ્ય એમને કાર્ડ કઢાવવું હોય, કોઈ ક્રિમિનલનો દાખલો હોય, કોઈ વિધવા બહેનોની જરૂર હોય તો આધાર કાર્ડ હોય કે એવા જન્મ મરણના કોઈ પણ પ્રશ્નો હોય તો એને માટે આજે સરકારે જે સામે ચાલી અને સેવા સેતુ લોકોની વચ્ચે જઈને કરે છે, એમાં આજે ઉત્તરાયણ વિસ્તારમાં એવો માહોલ છે કે ટોળાના ટોળા આવી અને લોકો કાર્ડ કાઢવા માટે લાઇનમાં ઊભા છે. આમનો મેક્ઝિમમ લોકો આજે લાભ લે અને બીજા અન્ય લોકોને કહે. આજ રોજ સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એના ફોર્મ વિતરણ પણ થઈ રહ્યા છે. એની અંદર આવકના દાખલા જમા કરાવવાના હોય છે અને આવકના દાખલા જે તે સ્થળેથી 2 જ કલાકની અંદર તમને મળી શકે એવી વ્યવસ્થા છે. તો તમે આજ વધારેમાં વધારે મેક્ઝિમમ લોકોને અપીલ કરું છું કે આજે આ વિસ્તારના લોકો આનો લાભ લે. કતારગામમાં આવેલ ગોતાલાવાડીમાં હીરાના કારખાનામાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગને પગલે 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ વખતે 4 લોકો ઉપર ફસાયા હોવાની અફવા ફેલાઈ હતી, જેથી ભારે અફરાતફરી મચી હતી. કતારગામના ગોતાલાવાડી વિસ્તારમાં ડાવરિયા બ્રધર્સ નામના હીરાના કારખાનામાં મોડી રાત્રિ દરમિયાન ચોથા માળે આવેલી ઓફિસમાં આગ ભભૂકી ઉઠી હતી. ગુરુવારે રાત્રે ચોથા માળે અચાનક આગ ભભૂકી ઉઠતા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગતા સ્થાનિક લોકોએ તુરંત જ ફાયરને જાણ કરી હતી. બનાવને પગલે સ્થળ પર 10થી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ કયા કારણોસર લાગી હતી તે તો હાલ જાણવા મળ્યું નથી. આગની લપેટમાં ઓફિસ ફર્નિચર, ઓફિસના કાચને ફાયરે તોડવા પડ્યા હતા. વાયરિંગ, ફાઇલો, ફેન, એસી, કોમ્પ્યુટર બળી જતા ભારે નુકસાન પહોંચ્યું હતું. ભાટિયાના રઝાનગરમાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. એક બંધ મકાનને નિશાન બનાવી ઘરનો દરવાજો તોડી ઘરમાં રહેલા 5 ગેસના બાટલા, સોનાની ચેન, મોબાઈલ અને રોકડા રૂપિયા મળી 52,000ની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાટિયાના રઝાનગરમાં શંકુભાઈ માનવરભાઈ શેખ માર્કેટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 2ના રોજ શેખ પરિવાર બહારગામ ગયો હતો. તેનો લાભ ઉઠાવી તસ્કરોએ શેખ પરિવારના ઘરને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં પડેલા 5 ગેસની બોટલ તથા સોનાની ચેન તેમજ રોકડા રૂપિયા મળી કુલ 52,000ની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. જેની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કતારગામમાં રોઝ જેમ્સ ડાયમંડ હાઉસની સામેથી પસાર થતા એક યુવાનને 2 અજાણ્યાઓએ લૂંટી લીધો હતો. મોપેડ પર આવેલા બંને લૂંટારોએ રેમ્બો છરો બતાવી યુવાન પાસેથી રોકડા તથા મોબાઈલ છીનવી ફરાર થઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામનો વતની અને હાલ સુરતમાં કતારગામમાં આવેલા અલ્પાનગર સોસાયટીમાં રહેતો 19 વર્ષનો ચિરાગ કુમાર મુક્તિલાલ સોની રત્ન કલાકારનું કામ કરે છે. ચિરાગ ગુરુવારે રાત્રે 10 વાગ્યે કતારગામમાં રોઝ જેમ્સ ડાયમંડ હાઉસની સામેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે એક મોપેડ પર 18 થી 22 વર્ષની વયના 2 યુવાનો તેની પાસે આવ્યા હતા, જેમાંથી પાછળ બેઠેલા યુવાને રેમ્બો છરો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અને રોકડા રૂપિયા 3,000 તથા મોબાઈલ મળી કુલ 6,000ની લૂંટ ચલાવી હતી. લૂંટારા જતા રહ્યા ત્યારે ચિરાગે તેમની મોપેડનો નંબર 8830 નોંધી લીધો હતો. મોપેડના આ નંબરના આધારે તેણે કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તરત જ લૂંટનો ગુનો નોંધી
વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત આજે અડાજણ પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે મહિલા નેતૃત્વ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમવડી બને અને નેતૃત્વના ગુણો કેળવાય તેવા આશયથી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલાઓમાં નેતૃત્વના ગુણો કેળવાય તેવા આશય મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી મેયર અસ્મિતાબેન શિરોયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રોમાં પુરુષ સમવડી બનીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની રહી છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટેના તમામ પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે, ત્યારે સૌ કોઈ બહેનો તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પાલિકાની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રૂપલબેન, એસટી નિગમના ડિરેક્ટર હેમાંગીબેન, શહેરની તમામ સખી મંડળની બહેનો, તેરાપંથ ભવનની મહિલા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. અહીંયા ઘણી બધી જુદી જુદી સંસ્થાની બહેનો અત્રે ઉપસ્થિત છે. આજના જે આ કાર્યક્રમમાં છે બધા જ ટાઈપના બહેનો છે. એક બહુ બની શકે તો અમે વિશેષ કરીને ખાસ એક અપર ક્લાસ છે એ સંસ્થા ચલાવે છે, ટ્રસ્ટ ચલાવે છે, એમના બી છે, ક્લબ ચલાવતી બહેનો હોય એમના છે, સાથે સાથે ઘણી એનજીઓ ચલાવે એ બહેનો છે, ઘણી સખી મંડળ ચલાવે એવી પણ બહેનો છે. અને આની અંદર આજે એવો સમન્વય કર્યો છે કે એક મહિલા છે એમને ભગવાને જીવન આપ્યું છે, પણ કઈ રીતે જીવન એને જીવવું જોઈએ અને પોતાએ આગળ આવવા માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ અને સમાજની અંદર ક્યાંય પણ જગ્યાએ જઈને પોતાએ શું શીખવું જોઈએ, આવો પ્રયત્ન મહિલાએ પોતે કરવો જોઈએ. એના માટેનો આ ખાસ કાર્યક્રમ છે. શહેરના સરથાણા વિસ્તારના યોગીચોક ખાતેની એક દુકાનમાંથી ₹48,000ની કિંમતના 2 મોબાઈલ ફોન છળ કપડથી મેળવી લેનાર ઠગને પોલીસે ઝડપી પાડી પાંજરે પૂર્યો છે. શહેરના પુણા ગામ સીતાનગર સ્થિત રણુજાધામ સોસાયટીમાં હિરેન હરિભાઈ ચોથાણી પરિવાર સાથે રહે છે અને સરથાણાના યોગીચોક ખાતે ઓમ ફર્નિચરની દુકાન ચલાવે છે. ગત 25 જુલાઈના રોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના લીમડા ચોક ખાતે રહેતો મનીષ નાથાભાઈ વાંઢેર હિરેનભાઈની દુકાને આવ્યો હતો અને તેમના 48,000ની કિંમતના 2 મોબાઈલ ફોન ખરીદવાના બહાને પૈસા લઈને આવું છું તેમ કહી મોબાઈલ લઈ નાસી છૂટ્યો હતો. બનાવ અંગે હિરેનભાઈની ફરિયાદના આધારે સરથાણા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપી મનીષને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. આવતીકાલનું પાસ દ્વારા યોજવામાં આવનાર પાટીદાર સંમેલનની મંજૂરી નહીં મળતા રદ કરાયું. ગુજરાતના સાસણગીરમાં સિંહોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વૃદ્ધિ નોંધાઈ. રાજકોટ જિલ્લાની માનસિક બીમાર મહિલાએ સાસુ અને પુત્રીઓને સળગાવી પોતે પણ સળગી ગઈ. અને જીએસટીમાંથી 12 અને 18% સ્લેબ દૂર થવાના એંધાણ. સમાચારો વિગતે. ગુજરાત અને દેશના ગૌરવ સમા દુનિયામાં એશિયાટિક સિંહોની એક જ માત્ર વસ્તી ધરાવતા ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. અમરેલી નજીક લીલિયા કાકચની સીમમાં પોતાની માતા સાથે ધીંગા મસ્તી કરતા સિંહ બાળને જોઈને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ આવા દ્રશ્યો ફક્ત ગીર અભયારણ્ય પૂરતા જ સીમિત નથી રહ્યા, પરંતુ તેની આસપાસના અન્ય જંગલી વિસ્તારોમાં પણ સિંહો પોતાનો વસવાટ વધારી રહ્યા છે. તાજેતરમાં વન વિભાગ દ્વારા જુલાઈ મહિનામાં કરવામાં આવેલ આંતરિક ગણતરી મુજબ અભયારણ્ય અને તેની આસપાસ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં સિંહોની સંખ્યા 650 થઈ ગઈ છે, જે અત્યાર સુધીની હાઈએસ્ટ સંખ્યાનો રેકોર્ડ છે, જેમાંથી મોટાભાગના 1-2 વર્ષના સિંહ બાળ છે. વન વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉપલબ્ધ રેકોર્ડ મુજબ 1936 બાદ પહેલીવાર સિંહોની સંખ્યા આટલા હાઈએસ્ટ આંકડે પહોંચી છે, જ્યારે તેમના 180 જેટલા 1-2 વર્ષના સિંહ બાળ છે. 2 વર્ષ પહેલા 2015માં સિંહ બાળની સંખ્યા 125 જેટલી નોંધાઈ હતી, જ્યારે સિંહોની કુલ સંખ્યા 523 નોંધાઈ હતી. હાલ પ્રત્યેક પૂનમના દિવસે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ માટે અલગ અલગ સ્થળે લગાવવામાં આવેલા
100 જેટલા સીસીટીવી કેમેરા અને પ્રત્યક્ષ દર્શનના મેથડ અપનાવવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ કરવાના આશયથી કાલે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના પાટીદાર સમાજના કાર્યકરોનું સંમેલન પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજનાર હતું, પરંતુ આ સંમેલન રદ કરવામાં આવ્યું હોવાનું પાસના સૌરાષ્ટ્રના કન્વીનર લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું. પાસના સૌરાષ્ટ્રના કન્વીનર લલિતભાઈ વસોયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે યોજાનાર સંમેલન માટે સરકાર દ્વારા જગ્યાની મંજૂરી આપવામાં આવી નથી, તેમજ જે ટ્રાવેલ્સમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના પાટીદારો આવવાના હતા તે ટ્રાવેલ્સ એજન્સીના ધંધાર્થીઓને પણ ઉપરથી દબાણ કરવામાં આવી રહ્યું છે અને ટ્રાવેલ્સની બસોને જે તે જગ્યાએ રોકી દેવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં જો કાર્યકર્તા સંમેલન યોજવામાં આવે તો તોફાનો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા હોવાથી આ સંમેલન રદ કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલે રાજ્ય સરકારને પત્ર પાઠવીને અનામત આંદોલન મુદ્દે ચર્ચા વિચારણા કરવા અને વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા બેઠક માટે સમય માંગ્યો છે, પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા તેમનો જવાબ આપવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલે અમદાવાદ ખાતે યોજાનાર પાટીદાર સંમેલન માટે દરેક ગામમાંથી 5 કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા અને અનામત આંદોલન માટે હવે શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવનાર હતી, પરંતુ આ સંમેલન હવે રદ કરાયું છે. નાના મવા રોડ પર ભીમનગરમાં વહેલી સવારે 6 વાગે દલિત મહિલાએ પોતાના શરીરે કેરોસીન રેડ્યા બાદ બીજા રૂમમાં ઊંઘી રહેલા સાસુ સસરા અને પોતાની 2 પુત્રી પર પણ કેરોસીન છાંટી કાંટી ચાપ્યા બાદ પોતે સળગી જતા પાંચી દાઝી ગયા હતા. દેકારો થતા ઘરના બીજા સભ્યો અને પાડોશીઓ જાગી જતા આગ બુઝાવી બધાને હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં આગ લગાવી સળગી જનાર મહિલાનું મોત નીપજ્યું હતું. તેના સાસુ અને 2 પુત્રીઓને દાખલ કરવામાં આવ્યા હતા. માનસિક બીમારીથી કંટાળી જઈને તેણી આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. નંદુબેને જણાવ્યું હતું કે પોતે પતિ મેરુભાઈ રાણાભાઈ પરમાર તથા 2 પુત્રીઓ જ્યોતિ અને નિકેતા પોતાના રૂમમાં સવારે સૂતા હતા, ત્યારે આશરે 6 વાગ્યે એકાએક બધાએ ઓઢેલા ગોદડા સળગતા તાપ લાગતા જાગી ગયા હતા. જાગીને જોતા પુત્રવધુ ભાવના સળગતી જોવા મળી હતી. તેણે પોતાના શરીરે કેરોસીન રેડી બાદમાં અમે સૂતા હોય અમારા ચારેયના ગોદડા પર કેરોસીન રેડી કાંડી ચાપી દીધી હતી. અમે દેકારો મચાવતા બીજા રૂમમાં સૂતેલા ભાવનાનો પતિ રાજેશ તથા મારો નાનો દીકરો હસમુખ સહિતના દોડી આવ્યા હતા. મારા પતિ મેરુભાઈ દૂર સૂતા હોય તે માત્ર મોઢા પર જ સહેજ દાઝ્યા હતા. બધાએ મળી આગ બુઝાવી અમને હોસ્પિટલ ખસેડ્યા હતા. નંદુબેને વધુમાં જણાવ્યું હતું કે પુત્રવધુ ભાવનાને 4 વર્ષથી માનસિક બીમારી છે અને 1.5 વર્ષથી ડોક્ટર નાગેચાની દવા પણ ચાલુ છે. માનસિક બીમારી હોય ભાવના ગમે ત્યારે ગુસ્સે થઈ જતી અને ગાંડા કાઢવા માંડતી હતી. આ બીમારીથી કંટાળીને તેણે પોતાના શરીરે કેરોસીન છાંટી અમે સૂતા હોય અમારા ગોદડા ઉપર પણ છાંટી દીવાસળી ચાપી હતી અને બાદમાં પોતે પણ સળગી ગઈ હતી. જીએસટી લાગુ થયા બાદ વિપક્ષના નિશાને આવેલી સરકાર સામાન્ય માણસને રાહત આપી શકે છે. જીએસટી મામલે સરકારને વેપારીઓ સાથે વિપક્ષના પણ આકરા વિરોધનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આવનારા સમયમાં જીએસટી અંતર્ગત આવનારા સમયમાં 12% અને 18% વાળા સ્લેબ ખતમ થાય તેવી શક્યતા છે. સ્લેબના આ 2 સ્તરની જગ્યા એક જ ટેક્સ સ્લેબ લઈ શકે છે. નાણાપ્રધાન અરુણ જેટલી પણ આનો સંકેત આપી ચૂક્યા છે. જેટલીએ જણાવ્યું હતું કે જેવી રીતે જીએસટી આગળ વધતો જશે તેવી રીતે ટેક્સના સ્લેબ પર ફરીથી વિચાર કરવામાં આવશે. જેટલીએ એ વાતની પણ શક્યતાઓ દર્શાવી હતી કે 12% અને 18%ના ટેક્સને બદલીને એક નવો ટેક્સ સ્લેબ તૈયાર કરી દેવામાં આવશે. જીએસટીને લોન્ચ થયાને 1 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. અત્યારે જીએસટી અંતર્ગત અલગ અલગ વસ્તુઓ પર અલગ અલગ ટેક્સનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે, જેમાં 5%, 12%, 18% અને 28% સુધીના ટેક્સનું પ્રાવધાન છે. રોજબરોજની જિંદગીમાં વપરાતી કેટલીક ચીજવસ્તુઓને ટેક્સ મુક્ત રાખવામાં આવી છે. જોકે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ અલગ અલગ ટેક્સ સ્લેબ પર સરકારનો બચાવ પણ કર્યો. જેટલીએ જણાવ્યું કે દેશમાં એક સમાન ટેક્સનું પ્રાવધાન ન થઈ શકે. ચંપલ અને BMW ગાડી પર એક સમાન ટેક્સ ન લગાવી શકાય. તેમણે જણાવ્યું કે જીએસટીનો ઉદ્દેશ ઘરેલુ ઉત્પાદકોને આગળ વધારવાનો પણ છે. સરકાર નથી ઈચ્છતી કે સસ્તા વિદેશી ઉત્પાદકો દેશમાં આવતા રહે. અને હવે સમાચારોના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરત સુધરાય કામદાર મંડળ દ્વારા પડતર પ્રશ્નોને મુદ્દે અપાયું પાલિકા કમિશનરને આવેદન. આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોગસ બિલના આધારે 28 કરોડની લોન લઈ છેતરપિંડી કરનાર 3 વેપારીઓ ઝડપાયા.
નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સ્વાઇન ફ્લૂની જાગૃતિ કેળવી રક્ષાબંધન તહેવારની કરાઈ ઉજવણી. ઉધનામાં બંધ મકાન અને દુકાનને ટાર્ગેટ કરી તસ્કરો 1.5 લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા. એમ્બ્રોઇડરીના વેપારી સાથે ₹68.81 લાખની છેતરપિંડી. અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સેમિનારનું આયોજન કરાયું. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.